ચાલ સ્ટાર્ટ બોલ. કરશું. હા હા. કરજો. હા આપણે પાપ તત્વ જોઈએ છે. તૃપ્તિબેન તમારો ફેસ નથી દેખાતો, થોડો કટ થાય છે. હા બસ. હા. આપણે પાપ તત્વ ચાલુ કર્યું છે. એમાં આપણે પહેલા 5 પાપ તત્વ થઈ ગયા છે: પ્રાણાતિપ્રાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. એક એક પાપમાં આપણે જોયું કે એ પાપને આપણે ઓછું કરવા માટે આપણામાં કયા ગુણને આપણે કેળવવાનો છે. તો પ્રાણાતિપ્રાત માટે આપણે જોયું અહિંસા અને જીવદયા. મૃષાવાદ માટે સત્ય, અદત્તાદાન માટે અચૌર્ય, પછી મૈથુન માટે બ્રહ્મચર્ય અને પરિગ્રહ માટે સંતોષ. કોણે કર્યું એ પણ આપણે સ્ટોરીઓ જોઈ લીધી. આજે આપણે હવે છઠ્ઠું પાપ જોશું: પ્રાણાતિપ્રાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ. હવે આવશે ક્રોધ. ક્રોધ એટલે આપણને ખબર જ છે, ક્રોધ એટલે ગુસ્સો, આવેશ, રીસ આવવી, ગુસ્સો આવવો. જેને કહે ને કે ક્યારેક આપણને ગુસ્સો આવે તો આપણે કોઈની સાથે ન બોલીએ, અબોલા લઈ લઈએ, કાં તો આવેગમાં આપણે કોઈનો અનાદર કરી નાખીએ, એનો રિસ્પેક્ટ ન કરીએ, અથવા તો આપણે કેવા બની જઈએ વિવેક શૂન્ય. જ્યારે આપણને ગુસ્સો આવે ત્યારે કેવા થઈ જાય, આપણામાં વિવેક ન રહે, વિવેક શૂન્ય બની જઈએ અને આપણને ખબર ન પડે આપણે શું બોલીએ છીએ. ગુસ્સામાં આપણે કાંઈ બી બોલી જઈએ છીએ અને આપણું મન કેવું થઈ જાય, અશાંત થઈ જાય. હવે આપણી નેગેટિવિટી સામેવાળાને પણ લાગે, એટલે આપણું મન અશાંત થાય, સામેવાળાનું મન પણ અશાંત થાય અને આપણે કાંઈ પણ એલફેલ બોલી પણ જઈએ છીએ. પણ જ્યારે આપણું મન પાછું શાંત થાય પછી આપણે વિચારીએ કે અરે હું કેટલું બધું બોલી, થાય ને પછી આપણને એમ થાય કે કેટલું બધું બોલી ગયું, પણ પછી કાંઈ ફાયદો? થૂકી દીધા પછી પાછું થૂક લેવાય? એવી રીતે બોલેલું પાછું ન લેવાય. એટલે કે ક્રોધ એવી વસ્તુ છે, આવેશ જેને કહેવાય. તો આવા ક્રોધને આપણે કંટ્રોલમાં રાખવા માટે આપણામાં કયો ગુણ હોવો જોઈએ? તો ક્ષમા ભાવ હોવો જોઈએ. કયો ભાવ હોવો જોઈએ? ક્ષમા ભાવ. જેટલું ક્ષમાનો ભાવ હશે ને એટલો ક્રોધ આપણો ઓછો થતો જશે. ભલે વાંધો નહીં, વાંધો નહીં, આપણે એમ કે ને. તો એના કારણે આપણા ક્રોધના ભાવ ઓછા થતા જશે. ક્રોધ માટે આપણે ચંડ કૌશિક સર્પ ખબર છે? હા, ચંડ કૌશિક સર્પના પૂર્વ ભાવમાં પણ એટલા ક્રોધી હતા. જ્યારે મનુષ્યના ભાવમાં હતા એ એટલા ક્રોધી હતા. પછી પાછો એને આ દિવ્યંશનો ભાવ મળ્યો અને ચંડ કૌશિક સર્પને દ્રષ્ટિ વિષ સર્પ કહેવાતું. શું કહેવાતું? દ્રષ્ટિ વિષ સર્પ. દ્રષ્ટિ એટલે નજર, વિષ એટલે ઝેર. જેની નજર માત્રમાં ઝેર છે, એને જોવા માત્રથી માણસ મરી જાય એટલો દ્રષ્ટિ વિષ એ સર્પ હતો. પણ બધાને કોઈ એની પાસે જતું નહીં. પણ ભગવાને જ્યારે ડંખ માર્યો એને તો દૂધની લોહીની ધારની જગ્યાએ શું નીકળ્યું? દૂધ નીકળ્યું. અને ભગવાને ખાલી એટલું કીધું, બુજ બુજ ચંડ કૌશિક, બુજ બુજ, એટલે શાંત થા. અને એ કેટલો શાંત થઈ ગયો ખબર છે તમને સ્ટોરી? કે એનું મોઢું, કારણ કે કોઈ એને જોવે તો માણસ મરી જાય, તો એને ડરની અંદર મોઢું નાખી દીધું કે કોઈ મારું મોઢું ના જોવે, અને પૂંછડી બહાર રાખી. પણ બધા માણસો એની સાથે વેરભાવ હતો કે મારા ફેમિલીમાં આને મારી નાખ્યું, એને આને મારી નાખ્યું, એટલે બધાને એના પ્રત્યે ક્રોધ અને રીસ હતી. તો બધા એની આજુબાજુમાં સ્વીટ મૂકે, કીડી કાંઈ પણ ગળી વસ્તુ મૂકી દે, જેના કારણે કીડીઓ ખૂબ આવી ગઈ એના પર અને એનું શરીર આખું ચારણી જેવું કરી નાખ્યું. પણ એ સમયે પણ એ સમભાવમાં રહ્યા, એને કોઈના પર ક્રોધ ન કર્યો અને દેવલોકમાં ગયા. એટલે આ છે આપણું ક્રોધ. ક્રોધને આપણે ઓછો કરવો તો આપણામાં કયો ભાવ હોવો જોઈએ? કયો ગુણ આવવો જોઈએ? ક્ષમાનો. કોઈ પણ ક્રોધ આવે ત્યારે આપણામાં ક્ષમા અને સમભાવ હોવા જોઈએ કે સામે. હા, એક તો છે ને ક્રોધ આવે ત્યારે અથવા કઈ જગ્યાએથી આપણે વયું જવું, કાં મૌન લઈ લેવું અને કાં નવકાર બોલવાના. એટલે આપણા કદાચ આપણા મનમાં જે આવેશ આવતો હોય ને, આવેગ આવતો હોય, એની મેળે ઓટોમેટિકલી ઓછો થઈ જાય. આ દાખલો મેં આને તૃપ્તિને કીધો તો ને કે ભાઈ સાંભળી લેવાનું, પણ પછી ભગવાને કીધું કે મેં તને ફૂફાડો મારવાની ના નથી પાડી, મેં તને કરડવાની ના પાડી છે. બરાબર. એટલે તને કોઈ મારતું હોય તો તું ફૂફાડો માર એના સામે, એટલે ભાગી જશે. ડંખવાનું ને ભાગી જશે. બરાબર. એટલે ક્રોધ. હવે એના પછી માન. ક્રોધ, માન. માન એટલે શું? અભિમાન. અભિમાન. ક્રોધ એટલે એક પ્રકારનું માન, અહંકાર, ઈગો. એક માન છે ને, ઝેર જેવું છે. એક પ્રકારનો ઈગો હોય ને, જ્યારે આપણો ઈગો ઝીરો થાય ને તો જ આપણામાં વિનયનો ગુણ આવે. જ્યાં સુધી ઈગો છે, હું છું એવું હોય ત્યાં સુધી આપણામાં વિનય, રિસ્પેક્ટ આવે જ નહીં. એટલે માન એટલે એક પ્રકારનું અભિમાન. હવે માન ને આપણા જૈનિઝમમાં એક શબ્દ છે, શું કહેવાય? તમે કેશો એટલે યાદ આવશે. મદ.
મદ મદ હા મદ. મદ એટલે અભિમાન. એક માન એવું છે ને કે એને ભગવાન જેવા ભગવાને પણ મદ કર્યો છે, ખબર છે? મદના 8 પ્રકાર છે. માન એટલે અભિમાન. અભિમાનને આપણે જો ઓછું કરવું હોય તો આપણામાં નમ્રતાનો ગુણ હોવો જોઈએ. કયો ગુણ હોવો જોઈએ? નમ્રતા. ક્રોધ ઓછો કરવો હોય તો કયો ગુણ જોવે? ક્ષમતાનો ક્રોધને ગુણ. ઓછો કરવો હોય તો ક્ષમતા રાખવી. વિનય, ક્ષમા ભાવ. ક્ષમા, માફ કરી દેવાના. ક્ષમા ભાવ અને સમતા પણ ભાવ રાખ, સમભાવ પણ રાખવો જોઈએ. અને માનને ઓછું કરવું હોય તો શું જોવે આપણામાં? નમ્રતા જોવે. નમ્રતા. ઓકે, માનને આપણા જૈનિઝમમાં મદ કહેવાય. મદ કેટલા પ્રકારના છે? 8 પ્રકારના. સાંભળ્યું છે ક્યારે મદ? મદ 8 પ્રકારના. હા ખબર? જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ, પછી જ્ઞાન મદ, લાભ મદ, ઐશ્વર્ય મદ. એવી રીતે 8 પ્રકારના મદ છે. હવે એ 8 પ્રકારના મદ આપણે શોર્ટમાં થોડા જોઈએ. પેલું છે જાતિ મદ, એટલે કોણે જાતિનું મદ કર્યું? તો હરિકેશી મુનિ. ચોથા સૂત્રમાં આવે છે ને 8 મદ. હે? ચોથા સૂત્રમાં આવે છે ને 8 મદ. હા, આવે ને. પ્રતિક્રમણમાં સખીમ ભય ઠાણે મી અઠીમ મય ઠાણે હિમ, એટલે 8 પ્રકારના મદ. મદ. એ આવેમાં નામ નથી આવતા, ખાલી સખીમ ભય ઠાણે મી અઠીમ મય ઠાણે નવ હિમ બંબચેત બુદ્ધિ મે મજા આવે છે. એમાં નામ નથી કીધા, પણ મય ઠાણે હિમ એટલે મદ. મદના સ્થાન છે 8. 7 પ્રકારના ભય છે, 8 પ્રકારના મદ છે. તો એમાં સૌથી પહેલું છે જાતિ મદ. જાતિ મદ એટલે પોતાની જાતિનું અભિમાન કર્યું. હરિકેશી મુનિ હતા. તૃપ્તિબેન ન લખવું હોય તો હું ઓડિયો કરીને મોકલીશ. ના, ખાલી ઓલું લખતી હતી 7 પ્રકારના. તમે શું કીધું? ભય અને ઈ લખતી હતી. હા, લખી દો. ઈ પાછું હું નહીં બોલું ઓડિયોમાં ને, એટલે 7 પ્રકારના ભય આવે, 8 પ્રકારના મદ આવે. તો મદમાં પેલું છે જાતિ મદ. જાતિ મદ એટલે પોતાની જાતિનું અભિમાન કર્યું. હવે એમાં હરિકેશી મુનિ છે ને, એ પૂર્વ ભાવમાં બ્રાહ્મણ હતા. હવે જયારે એ બ્રાહ્મણ હતા ને, તો એમને બ્રાહ્મણ થઈને પણ આપણે જૈન દીક્ષા લીધી. હવે જૈન દીક્ષા લઈ અને એને આખું જીવન, એને સંયમ જીવન બહુ સુંદર રીતે પાડ્યું. પણ એના મનમાં એક ખટરાગ હતો કે ગમે એવા જૈન સાધુ હોય પણ અમારા બ્રાહ્મણ જેવું નહીં. કારણ કે આપણામાં નાવા ધોવાનું ન હોય આપણામાં સાધુનું. એટલે કે ચોખ્ખાઈ ને એ બધું બ્રાહ્મણ જેવી ન આવે. એટલે એને બ્રાહ્મણ જાતિનું એને શું કર્યું? મદ કર્યું. અને એને પ્રાયશ્ચિત ન લીધું, એટલે એના બીજા ભાવમાં એ ચાંડાલ ને ત્યાં એકદમ નીચી જાતિમાં જન્મ્યા. એટલે આવી રીતે એમને જાતિ મદ કર્યો હરિકેશી મુનિએ. એના પૂર્વ ભાવમાં એને એમ તો આપણે કરીએ છીએ કુળનું મત, આપણે કરીએ છીએ, પણ એમાં આપણે કરીએ છીએ, આપણે જૈન છીએ, આપણે થોડા મુસલમાન લોકો હોય તો આપણે થોડું અલગ થઈ જઈએ એકવાર, આપણામાં આવે છે. પણ આ લોકોનું શું હોય કે મદ બી એકદમ તીવ્ર હોય, આપણો એટલો બધો એકદમ ન હોય. આપણે જો મદ નહીં કરવાનો, ગર્વ કરવાનો. હું જૈન છું એનો મને ગર્વ છે, પણ હું એનું અભિમાન ન કરું, એવી રીતે વિચારવાનું. જૈન છું એનો મને ગર્વ છે, પણ મને એનું અભિમાન નહીં રાખવાનું. એટલે મદ એટલે અભિમાન થઈ ગયું, બરાબર ને? એટલે એ એક બે માં ગર્વ અને અભિમાનમાં અંતર આવી જાય થોડું. પેલું જાતિ મદ. બીજું છે કુળ મદ. કુળ, પોતાના કુળનું અભિમાન કર્યું. કોને કર્યું ખબર છે? ભગવાન મહાવીરે. કયા ભાવમાં? મરીચીના ભાવમાં. પેલો ભાવ એમનો નૈસારનો, એમાં એ કઠિયારા હતા, ત્યારે એમને સંકેતની પ્રાપ્તિ થઈ. બીજો ભાવ દેવલોકમાં ગયા. ત્રીજો ભાવ મરીચી બન્યા, એટલે ભરત રાજાના પુત્ર બન્યા હતા. હવે એમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને એનાથી સંયમ જીવન બહુ એને કષ્ટ લાગ્યું. તો એને ત્રિદંડપણું, એટલે કે પગમાં ઓલા ચપ્પલ, છત્ર અને ભગવા વસ્ત્ર, એવી રીતે ત્રિદંડીપણું. એને એટલે શું, થોડુંક એને રિલેક્સ થાય. એટલે હા, તો એટલે એને ઈઝી થાય સંયમ જીવન. પણ જ્યાં સમવસરણ હોય ને, એ બહાર જ રે. અને બધાને એમ કે ભગવાન અંદર છે, એવી રીતે. કોઈ દિવસ એવું ન રાખ્યું કે હું ભગવાન છું. એકવાર ઋષભદેવ ભગવાન સમવસરણમાં દેશના આપતા હતા, ત્યારે ભરત ચક્રવર્તી એમને ત્યાં જાય છે, ભગવાન ઋષભદેવને. તો કે તમારા આખા સમવસરણમાં કોઈ તીર્થંકર થવાનું છે, કોઈ ભગવાન થવાનું છે? તો કે આ સમવસરણમાં નહીં, પણ સમવસરણની બહાર જે તારો પુત્ર જે મરીચી છે, એ 24માં તીર્થંકર થવાના છે. એટલે ભરત ચક્રવર્તી આવીને મરીચીને વંદન કરે છે. તો કે હું તમે જે ત્રિદંડીપણું છે એને હું વંદન નથી કરતો,
પણ તમે જે પદવી પામવાના છો, તમારા જે તીર્થંકર થવાના છો, એને હું વંદન કરું છું. ત્યારે મરીચીએ મદ કર્યો. શેનો મદ? પોતાના કુળનો. શું અભિમાન કર્યું એને? કે મારા પિતા અને દાદા. મારા દાદા એટલે પેલા તીર્થંકર, મારા પિતા એટલે પેલા ચક્રવર્તી, અને હું 24મો તીર્થંકર. એને 3 પદવી મળવાની હતી. વાસુદેવ પણ બન્યા હતા, પ્રિયમિત્ર ચક્રવર્તી બીજા ક્ષેત્રમાં બન્યા હતા. અને આ ભગવાન એટલે એને મદ કર્યો કે અમારું કુળ કેટલું ઊંચું. તો અહીંયા આ મદને કારણે જ એમને જે બ્રાહ્મણની કુક્ષીમાં 82 દિવસ રહેવું પડ્યું હતું, એ આ મદને કારણે, જાતિ કુળનું મદ કર્યું ને એમના કારણે એમને બ્રાહ્મણની ખબર છે ને, મહાવીર ભગવાનનો જન્મ થયો ત્યારે પેલા એ બ્રાહ્મણીની કુક્ષી માર્યા. આ મદ કર્યું હતું એના કારણે, એનું એ કર્મ એને ત્યારે ઉદયમાં આવ્યું. ઓકે, પેલું કયું મદ હતું? જાતિ મદ. જાતિ મદ. કોનું એક્ઝામ્પલ લીધું આપણે? હરિકેશી મુનિ. બીજું કુળ મદ, મરી. હા, જાતિ મદ, કુળ મદ. બળ મદ, બળ, પોતાના બળનું અભિમાન કોને કર્યું? તો કે શ્રેણિક રાજાએ. શ્રેણિક રાજાને શિકારનો બહુ શોખ. હવે શિકાર કરવા ગયા ને તો એને હરણીનો શિકાર કર્યો. હવે એ હરણીનો શિકાર કરીને એની અંદર પછી એને ખબર પડી કે એના પેટમાં 2 બચ્ચા. હા, હવે અત્યારે એને અફસોસ ના કર્યો. એને શું કર્યું કે હું કેટલો મારા જેવો કોઈ બળવાન નહીં કે મેં 3 જીવને માર્યા, હત્યા કરી. પંચેન્દ્રિય જીવને 3 ને મારી અને એને ખુશી માણી. શું કર્યું? પોતાના બળનું અભિમાન કર્યું. 84 સેકન્ડની ખુશીમાં એને 84,000 વર્ષનું નરકનું આયુષ્ય મળ્યું. કેટલી મજા હતી! 84 સેકન્ડ બી નહીં થઈ હોય, પણ એને કારણે એને 84,000 વર્ષ નરકનું આયુષ્ય બાંધી લીધું. પછી જયારે ભગવાન એને કહે છે ને, મેં કીધું ને કે તારે નરકમાં જવાનું, તો કે મારે ન જવું, તો હું શું કરું? તો એને 5 ઓપ્શન આપ્યા કે તું આ કર, આ કર. આપણે એમાં કહ્યું હતું ને, યાદ છે? નવકારસી કર, તારા દાદીને મારી પાસે દર્શન કરવા લઈ આવ, અથવા તો કાલ સવારે કસાઈને 1 દિવસ ન મારે તો તારું નરકનું આવ્યું. પણ એ તો એને સમજામાં, એટલે આ આયુષ્ય નરકનું બાંધ્યું હતું. તો અહીંયા એને કયું મત કર્યું? પોતાના બળનું મત. હા, જાતિ મદ, કુળ મદ, બળ મદ. જાતિ મદ કોણે કર્યું? જાતિ મદ હરિકેશી મુનિ. કુળ મદ મરીચી. ભગવાનનો 3જો ભાવ. જાતિ મદ, કુળ. બળ મદ શ્રેણિક રાજા. આપણે અત્યારે 18 પાપ સ્નાનકમાં 6થું પાપ કરીએ છીએ, માન, અને એની અંદર જ મદના પ્રકાર છે. એટલે હજી પાપ એટલે આગળ નથી ગયા, એટલે કન્ફ્યુઝન નથી થતું ને? કન્ફ્યુઝન ના, બરાબર છે. હા, એમાં જ માન ને આપણે મદ કહેવાય ને મદના 8 પ્રકાર જોઈએ છે. ઓકે, હવે ચોથું આવશે રૂપ મદ. રૂપ મદમાં છે સનત ચક્રવર્તી. જે ચક્રવર્તી છે ને 12, એમાંથી એક ચક્રવર્તી છે સનત ચક્રવર્તી. દેવલોકમાં એના રૂપની બહુ ચર્ચા થતી કે એના જેવું રૂપ કોઈનું નહીં. તો 2 દેવ એને જોવા માટે આવ્યા, અને ત્યારે જે દેવ જોવા આવ્યા ને ત્યારે એને પીઠી ચોળાતી હતી. રાજાને તૈયાર થાય પેલા બધું તેલ મસાજ ને બધું કરે ને, એ ચાલતું હતું. તો એનું રૂપ જોઈને ત્યારે દેવને એમ થયું કે ઓહો, આનું કેટલું સુંદર રૂપ છે. ત્યારે સનત ચક્રવર્તી એમ કીધું કે અત્યારે તો કાંઈ નથી મારું રૂપ, એકવાર હું રાજસભામાં આવું, જે મારા રાજસી પોશાક, જે મારા ઘરેના આભૂષણ પહેરીને આવું, ત્યારે મારું રૂપ જોજો. અહીંયા એને પોતાના રૂપનો મદ કર્યું. હવે જેવા એ તૈયાર થઈને એકદમ રાજસી પોશાક પહેરી ઠાઠ માઠથી રાજસભામાં આવે છે, તો ઓલા 2 દેવને પૂછે છે કે હવે મારું રૂપ કેવું લાગે છે? તો કે હવે તમે કુરૂપ થઈ ગયા, તમારી અંદર ખૂબ રોગ ભરાઈ ગયા. અરે, થોડી વાર પહેલા હું એકદમ રૂપવાન હતો ને અત્યારે હું કુરૂપ થઈ ગયો. તો કે તમારી અંદર અત્યારે 16 પ્રકારના રોગ આવી ગયા. એટલે એવું થઈ ગયું કે સનત ચક્રવર્તીને થયું કે આ દેહ નશ્વર છે, આનો હું મોહ કરું છું, આનો હું રાગ કરું છું, એમ. એટલે એને ત્યાં પોતાનું રૂપમદ કર્યું, અને પછી એમને પોતે રાગ દ્વેષ છોડીને દીક્ષા લીધી. એમ આ બધાના એક્ઝામ્પલ છે સમજવા માટે કે કોણે કયું મદ કર્યું. આપણા આગમમાં આપેલા છે. નામ બોલો. પેલું હરિકેશી મુનિ. જાતિ મદ, હરિકેશી મુનિ. કુળ મદ મરીચી. બળ મદ શ્રેણિક રાજા. અને રૂપ મદ સનત ચક્રવર્તી. ક્લિયર? બરાબર. જાતિ મદ, કુળ મદ, બળ મદ, રૂપ મદ. 5મું આવશે તપ મદ.
તપમાં કુરગડુ મુનિનું નામ સાંભળ્યું છે આપણે? મને હા. એકવાર મેં હા. કુરગડુ હમ. મુનિ એવા હતા કે એમને કાંઈ બી થાય, સંવત્સરીનો દિવસ હોય તો પણ એને ખાવા જોવે, ભૂખ્યા ન રહી શકે, ભાત ખાવા જોવે ને જોવે. કુર એટલે ભાત અને ગળું એટલે પાત્રા, એટલે પાત્રામાં એ ભાત લાવતા એટલે એનું નામ કુરગડુ મુનિ પડ્યું હતું. પ્રતિ સંવત્સરીના દિવસે જ્યારે એ ગોચરી લઈને આવે છે, ભાત લઈને આવે છે, ત્યારે એમના બધા સાથીદાર, એના જે સાધુ હતા એ બધાને તપસ્યા હતી, ચોવિયારા ઉપવાસ હતા, કોઈને માંસ ખમણ હતા. તો એ બધા જ્યારે ભાત લઈને બતાવવા આવે છે તો બધા મુનિ એને ગુસ્સો કરે છે કે અરે આજ સંવત્સરીના દિવસે તો ચોવિયારો ઉપવાસ અને તું ગોચરી લઈને આવ્યો. અને એ તપસ્વી બધા જે મુનિ હતા એના ભાતમાં શું કર્યું? બધાએ થૂક નાખ્યું. ત્યારે આમણે કોઈ રાગ કે કોઈ દ્વેષ ન કર્યો. એમને એમ વિચાર્યું કે એમનું આ થૂક મારા ભાતમાં ઘી સમાન છે, અમૃત સમાન છે. અને એમ કરતા કરતા એને ભાત ખાધા અને અફસોસ કરતા ગયા કે અરે મારે સંવત્સરીના દિવસે પણ ખાવું પડે છે. એમ કરતા કરતા એમને કેવળ જ્ઞાન થયું. તો આમાં તપમદ કોણે કર્યું? કુરગડુ મુનિએ નહીં, એમના સાથી સાધુઓએ કર્યું. તપનું મદ કોણે કર્યું? એમની સાથે જે સાધુ હતા એમણે. હા. હવે દેવો જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે ત્યાં આગળ બીજા સાધુ કે દેવો દર્શન કરવા આવ્યા. તો કે તમે આ તો ખાય છે, જે અંદર છે, અમે બધા તપસ્યા આત્મા છે, અમને દર્શન કરવા દો. કે ના, એમને કેવળ જ્ઞાન થઈ ગયું છે. ત્યારે એ લોકોએ ક્ષમા માંગી. એટલે કે ખાલી આપણે તપસ્યા કરીએ કે એમ નથી કે ખાલી ભાવ સારો હોવો જોઈએ. એમને ખાઈને પણ એમના ભાવ કેટલા ઊંચા હતા. એમ જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, તપમદ. કેટલા થયા આપણા? 5. મદ કેટલા છે? મદ કેટલા છે? 8. એક જ મિનિટ. હા. કેટલા દિવસ રોકાવાના મહેમાન તમારે? 20 તારીખે જશે. આવડા 22 તારીખે લંડન આવે છે દીપાબેન. હે? હા. તમે 22 તારીખે લંડન આવો છો? 26 તારીખે. 26 તારીખે પછી ચાલો મારા ઘરે આવવાનું છે. હું ઇન્ડિયા, દીપાબેન હું ઇન્ડિયા આવું છું. તમે ક્યારે આવો છો? જુલાઈની 9 તારીખે, 10 તારીખે. તૃપ્તિ રેકોર્ડિંગ થાય છે. સોરી કટ કરો. નથી થતું બંધ. ઓટોમેટિક છે. Oh my God, it's okay now, doesn't matter. જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ અને તપમદ. કેટલા થયા? 5. હવે છઠ્ઠું છે શ્રુતમદ. શ્રુત એટલે જ્ઞાન. હા, શ્રુત એટલે જ્ઞાન. હવે સ્થૂલીભદ્ર સ્વામી છે ને, એ 500 સાધુ સાથે ભદ્રબાહુ સ્વામી પાસે 14 પૂર્વનું જ્ઞાન લેવા ગયા હતા. 14 પૂર્વ એટલે લગભગ આપણું બધું જ્ઞાન આવી ગયું. હવે એ લેવા ગયા ને ત્યાં તો ઈઝી નથી કે આટલું જ્ઞાન પચાવવું, ટકાવવું, શીખવું બધું હાર્ડ છે. તો બાકી કોઈ શિષ્યથી ન થયું, બધા વયા ગયા. ખાલી જે સ્થૂલીભદ્ર સ્વામી છે એ રહ્યા. એમણે 10 પૂર્વનું જ્ઞાન એમનું પૂરું થયું. 12 વર્ષ થઈ ગયા. હવે એ લોકો વિહાર કરીને પાછા બીજે ગામ જાય છે. જે ગામમાં એ હતા ત્યાં એની સાધ્વી બહેનો, સ્થૂલીભદ્રની સાધ્વી બહેનો હતા. તો એને થયું કે મારા ભાઈ મહારાજ આવ્યા છે તો અમે દર્શન કરવા જઈએ. હવે સ્થૂલીભદ્ર રૂમમાં બેઠા છે, પણ 10 પૂર્વનું જ્ઞાન એટલે એમને લબ્ધિ, એને ખબર પડી જાય છે કે મારી સાધ્વી બહેનો આવી છે. તો એને એમની લબ્ધિને બતાવવા માટે સિંહનું રૂપ લઈ લીધું. જ્યારે સાધ્વી બહેનો રૂમમાં આવે છે, સિંહને જોવે છે અને ડરી જાય છે. હવે એમના જે ગુરુ, કોના? સ્થૂલીભદ્રના ગુરુ કોણ? ભદ્રબાહુ સ્વામી. એમને પણ લબ્ધિ તો છે જ. તો એમણે એમની લબ્ધિમાં જોયું કે આ સાધુએ જ્ઞાન તો લીધું પણ એ જ્ઞાન પચાવી ન શક્યા. એમણે એમની લબ્ધિનો દુરુપયોગ કર્યો. એટલે એમણે વાંચણી બંધ કરી દીધી. ખાલી એમને સૂત્રનું જ્ઞાન આપ્યું. હા, આપણે ચોથો પાઠ બોલીએ ને, જમ આગમે તીવીએ પનતે તમ જહાં સુત્તા ગમે, અથા ગમે અને તદુભયા ગમે. સુત્તા ગમે એટલે સૂત્ર રૂપ આગમ, અથા ગમે એટલે અર્થ રૂપ આગમ, તદુભયા ગમે એટલે સૂત્ર અને અર્થ બંને રૂપ આગમ, બે મિક્સિંગ. તો 14 પૂર્વનું હતું, એમાંથી 10 પૂર્વનું એને સૂત્ર અને અર્થ બધું જ્ઞાન રહ્યું. પણ પાછળના 14 માંથી જે 4 રહ્યા એનું સૂત્ર એને ખબર પડી પણ એના અર્થ ન કીધા. એટલે એ
એમને જ્ઞાન ત્યાં અટકાવી દીધું. ભદ્રબાહુ એટલે સ્વામીએ ન આ કીધું. એટલે 10 પૂર્વી ભદ્રબાહુ અથાગમે સ્વામી ગયા, હાલો. 10 પૂર્વી અથાગમે થયા અને 14 પૂર્વી સુત્તાગમે બન્યા. બોલો શું કહો તો છો? હા, એટલે આ જે વોસગરમ નો મંત્ર છે એ ભદ્રબાહુ ભદ્રબાહુ સ્વામી સ્વામી, હા, એમણે હા, કર્યું. હા, હા. પછી તો એમનું શું થયું? એક સ્થુલીભદ્રાનું કેટલું થયું? સુત્તાગમે કેટલું થયું એમનું? 10 10 ના 14 સુત્તાગમે. સૂત્રરૂપાગમ 14 14 પૂર્વી. પૂર્વ. અથાગમે 10 10 અથાગમે 10. એટલે એમના 10 4 પૂર્વના અર્થ એને ન સમજાણા. હમ. કેમ? કારણ કે એમને કયું મદ કર્યું? શ્રુત મદ કર્યું, જ્ઞાનનું મદ કર્યું, બસ. પોતાના જ્ઞાન. એટલે લબ્ધિ બી હોય, જ્ઞાન બી હોય, એમને બી પચાવવું પડે. બરાબર ને? ડાયજેસ્ટ બરાબર. કરવું પડે. હા, આપણે જ્ઞાન લઈને પછી જો એનું જ્ઞાન એનો દુરુપયોગ કરીએ તો આપણી લબ્ધિ કામની નથી. એટલે આપણે કેટલા મત થયા? જાતિ મદ, 7 કુળ મદ, બળ મદ, રૂપ મદ, તપ મદ અને શ્રુત મદ. કોણે કર્યું પેલું? જાતિ મદ. હરિકેશ મુનિ. બીજું કુળ મદ. મારી છે મારી છે ત્રીજું તારી જાતિ મદ, કુળ મદ, બળ મદ. બળમત બળ કોણે પોતાના બળનું? શ્રેણિક રાજાએ. શ્રેણિક રાજા. પછી ચોથું રૂપ મદ, રૂપ સનત કુમારે. સનત ચક્રવર્તી. પછી તપ મદ. તપ મદ આપણે તપનું કોણે કર્યું? મહારાજ સાહેબ. કુરગડુ મુનિ. કુરગાડો હા શ્રુત કુરગાડો મદ. શ્રુત મદ. શ્રુત એટલે જ્ઞાન. સ્થુલીભદ્ર. સ્થુલીભદ્ર. સમજાઈ ગયું એટલું? હવે સાતમું લાભ મદ. લાભ મદ કોણે કર્યું? તો શુભમ ચક્રવર્તી. તમારે પાણી પીવું છે કે સામાયિક લીધી છે? સામાયિક છે. હા. સાતમું છે લાભ મદ, એટલે શુભમ ચક્રવર્તી. ચક્રવર્તી કેટલા ખંડ સાથે ખબર છે? ચક્રવર્તી 6 ખંડ જીતે. 6 ખંડ જીતે. હા, અને એ ચક્રવર્તી બને. તો એવી રીતે શુભમ ચક્રવર્તી એ પણ 6 ખંડ સાધ્યા, ચક્રવર્તી બન્યા અને પોતાની સમૃદ્ધિ ભોગવતા હતા. હવે ભોગવતા એમ થયું કે મેં મારા 6 ખંડ ગાંઠ્યા, પણ હું ભરત ક્ષેત્ર, ઘાટી ક્ષેત્ર બધાના ખંડ જીતી લઉં. એને લાભ આવ્યો કે હું એ પણ જીતી લઉં. તો એવું એને લાભ આવ્યો એટલે એને મંત્રીઓને એને બોલાવ્યા, સૈન્યને બોલાવ્યું, તૈયાર કરાવ્યું. બધાએ ના પાડી કે આ ન કરાય. તમારે જે 6 ખંડ સાધવાના તમે સાધી લીધા, તો હવે તમે ચક્રવર્તી પણ મળી ગયું, તમારું ચક્ર આવી એક ગયું. ક્વેશ્ચન છે. હા, તો એ ખંડ કેવી રીતના એ લોકો નક્કી કરે? એટલે 6 ખંડ ચક્રવર્તી 6 ખંડ જ જીતે. હા, પણ 6 એટલે કેવી રીતના 6 ખંડ? એટલે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયા લઈએ તો ઇન્ડિયામાં 6 ખંડ થાય એમ ખાલી પૂછું છું, મને નથી ખબર હતી. ના, એ બીજા બી આવતા હશે. એ તો મને આખા ભરત ક્ષેત્રના જે હોય એમાંથી 6 ખંડ. પણ આપણે ક્યાંક હશે તો હું જાણીને તમને કહીશ. હવે એ 6 ખંડ એને બીજા ક્ષેત્રમાં જવું હતું, એટલે એને દરિયો પાર જે કરવાનો હોય, આખું સમુદ્ર, તો એના પર એને ચર્મ રત્ન ફેલાવ્યો. આખું એકદમ એમ કે બ્રિજ જેવું બની જાય અને એમાંથી પોતાનું સૈન્ય પાસ થાય. તો હવે એ બધાને ચર્મ રત્ન પકડવા આપ્યું. કેટલી મોટી સેના હતી, એ સેનાને બધાએ પકડીને એ ચાલવાનું અને સમુદ્ર પાર કરવાનું હતું. હવે એવું થયું કે ઘણા બધા દેવોએ એ ચર્મ રત્ન ઉપાડેલું હતું. હા, તો બધા દેવોને એક સાથે બધાને એક સાથે એક સરખો વિચાર આવ્યો કે હું જરાક વાર હાથ છોડ દઉં, હું એક છોડું, આટલા બધા દેવ છે એમાં હું એક છોડ તો શું ફરક પડવાનો છે? કઈ આખું રત્ન થોડું પાણીમાં ડૂબી જવાનું છે? પણ એક સાથે જે બધા દેવો ઉપાડ્યું હતું, બધાને એક સાથે આ વિચાર આવ્યો, બધાએ એક સાથે છોડ્યું. એટલે સૈન્ય, શુભમ ચક્રવર્તી બધા જ ડૂબી ગયા અને ત્યાંથી 7મી નરકે ગયા. એટલે એને લાભ જેને કહેવાય ને, હજી મને જોવે છે. એમને 6 ખંડ સાધી દીધા, ચક્રવર્તી બની ગયા, છતાં પણ એને હજી બીજા ક્ષેત્રના પણ એને સાધવા હતા. તો એને આ લાભ મત કર્યો. અને 8મું છે ઐશ્વર્ય મદ, એટલે પોતાના પૈસાનું અભિમાન જેને કર્યું. તો દશાર્ણ ભદ્ર રાજા સ્ટોરી આવી ગઈ કદાચ આપણા સાધુ વંદનામાં. દશાર્ણ ભદ્ર રાજાની સ્ટોરી આવી ને. જયારે મહાવીર ભગવાન એમને ત્યાં ત્યાં આવે છે સમૂહ શરણમાં, તો એ દર્શન કરવા જાય છે. તો એ એવું વિચારે છે કે હું એવી રીતે જાઉં, એવા ઠાઠમાઠથી જાઉં કે અત્યાર સુધી ભગવાનના દર્શન કરવા એવી રીતે કોઈ ગયું જ ન હોય.
એટલા ઠાઠમાઠથી રાજસી ઠાઠમાઠ પોતાના રાણી, પોતાના રાજકુંવર, સેના, આખી નગરીના માણસો ખૂબ જ એકદમ ઠાઠમાઠથી હાથી પર બેસીને જાય છે. હવે ઇન્દ્ર હતા ને, એમને જોયું કે એમનો આ પૈસાનો જે મદ છે, ઐશ્વર્યનો મદ છે, એના માટે એને શું કર્યું, ઇન્દ્ર અને દેવ પાસે તો બધી લબ્ધિ હોય ને, પોતે પોતાની મેળે બનાવી શકે બધું, તો એમણે અલગ અલગ કેટલા બધા હાથી પોતાની રીતે વિખુર્યા, એટલે બનાવ્યા. એની સૂંઢ હોય, એની સૂંઢમાં ઓલી ટ્રંક હોય 108, એના પર એને વાવ બનાવી. ઈ વાવમાં કમળ બનાવ્યા 108, એક એક કમળમાં 108 પેટલ્સ હોય, એક એક પેટલ્સ પર 32 દેવો નાટક કરતા હોય. અને જે હતું જોવાનું દ્રશ્ય, એ દ્રશ્ય જોઈને દશાણભદ્ર રાજાને થયું કે આવો ઠાઠમાઠ તો કોનો હોય, આ નક્કી કોઈ દેવની માયા છે. હવે ઈ દેવની સામે તો હું પહોંચી જ નથી શકવાનું, તો હવે હું શું કરું? તો એને એમ થયું કે દેવ ક્યારે વ્રત પચખાણ સંયમ કાંઈ ન લઈ શકે. અગર હું સાધુ બની જાઉં તો દેવ મને નમશે, બરાબર ને? એના સિવાય તો દેવ મને નમશે નહીં. એટલે એને ત્યાં ને ત્યાં લોચ કરી નાખ્યો અને સાધુ બની ગયા, અને દેવ એને નમે છે. પણ એને તો પણ દેવને એમ કીધું કે તમે મારા સાધુ બનવામાં નિમિત્ત બન્યા. અગર તમે મારા ઐશ્વર્ય મદ સામે તમારું ઐશ્વર્ય ન દેખાડ્યું હોત તો હું હજી મારા મદના રસ્તામાં જ હોત. એટલે એને કેટલું સીધું લીધું કે તમે મારા સંયમ જીવનમાં તમે નિમિત્ત બન્યા. એવી રીતે એને પોતાના ઐશ્વર્ય મદ કર્યું. આ છે આપણું માન. માન પાપ છે. માન એટલે ઈગો, અહંકાર. અને આપણા જૈનિઝમમાં માન ને મદ કહેવાય. મદ 8 પ્રકારના છે. ચલો બોલો પેલું, તૃપ્તિબેન. પેલું હરિકેશી મુનિ અને જાતિ સ્મરણ. હરિકેશી મુનિ, કુળ મદ, મરીચી, જાતિ મદ, કુળ મદ, બળ મદ, શ્રેણિક રાજા, રૂપ મદ, સનત ચક્રવર્તી, તપ મદ, કુરગડુ મુનિ, શ્રુત મદ, સ્થુલીભદ્ર, પછી લાભ મદ, લાભ શુભમ ચક્રવર્તી, ખંડ સાધવાનું, અને ઐશ્વર્ય મદ દશાણભદ્ર રાજા. ઓકે, બધું યાદ રાખવાનું, નામ બધા યાદ રાખો. હું ઓડિયો મોકલીશ ને, એમાં આવી જશે. એટલે આ માનને આપણે જો ઘટાડવું છે, માન નામનું પાપ ઘટાડવું છે, તો કયો ગુણ ડેવલપ કરવો પડશે? આ બધા 8 ગુણોને. નમ્રતા. માન માટે નમ્રતા. નમ્રતા. અને ક્રોધ પેલા આપણે શીખ્યા. ક્રોધ જો આપણે ઓછો કરવો હોય તો કયો ભાવ આપણામાં આવવો જોઈએ? ક્ષમા. ઓકે, હવે પહેલેથી એકવાર કરી લે. આજે બસ ને આટલું, આગળ નથી જતી હું. પેલું સૌથી પહેલું છે